તો પાલનપુર શહેરના તિરુપતિ રાજનનગર સોસાયટીમાં રહેણાંક મકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। તિરુપતિ રાજનનગરમાં ખાતે રહેતા કિરીટ રાજગોરના મકાનમાં અચાનક આગ લાગતા અફરાતફરી સર્જાઈ છે। આગની ઘટનાના પગલે આજુબાજુમાંથી સોસાયટીના લોકો દોડી આવ્યા, પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો। જો કે નગરપાલિકાના ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી જતા સાથે જ આગની ઘટનામાં મકાનમાં રહેલ એસી, પંખા, ફ્રીજ સહિતના ઉપકરણો તેમજ ઘરમાં રહેલ અન્ય વસ્તુ બળીને ખાક થઈ જવા પામ્યું હતું। સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી, પરંતુ ઘરમાં રહેલ સામાન બળીને ખાક થઈ ગયો। નુકસાન થવા પામ્યું છે વસ્તુઓનું, અને આ સાથે પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું સામે તારણ આવ્યું છે। આગની ઘટનામાં કોઈ જાનહાનિ તથા સોસાયટીના લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે। અમારા ઘરે પ્રસંગ હોવાથી બધા ભેગા થયા હતા અને 9 વાગે અમે લોકો ઘર બંધ કરીને ગયા હતા। એનાથી શોર્ટ સર્કિટના લીધે આખું ઘરમાં ઘણું બધું નુકસાન અને જાન બધું થયું છે। કેટલા વાગ્યાની ઘટના? 9 સવા 9 ને શું બળીને આખી બારીના કાચ ફૂટી ગયા છે, પડદા બળી ગયા છે, પછી બધું સળગી ગયું છે, અંદર ઘણું બધું નુકસાન થયું છે, ફ્રેમો બધું, પછી પંખા બધા બળી ગયા છે, એસી બળી ગયું છે, બધા કાચ ફૂટીને નીચે બધા પડ્યા છે, સોફા આખા બળી ગયા છે, ઘણું બધું નુકસાન થયું છે। ના, જાનહાનિ નથી થઈ। બહાર હતા એના લીધે બધા બચી ગયા છે, બાકી નુકસાન તો ઘણું મોટું છે। હા, ફાયરને જાણ કરી હતી।